મીઠપ વાળા માનવી જગત છોડીને જાશે, કાગા એની કાણ ઈ તો ઘર ઘર મંડાશે। અહત મુકાને હેતાળવા મરકીને કાઢે વેણ, એને કડવો કાંટો ન લાગજો ભલે હોય પારકા શેણ। એમ અહત મુકા હેતાળવા અને રૂપાણી સાહેબ વિજયભાઈ, જેની આગળ આપણે આજે સ્વર્ગસ્થ લગાડવાની ઈચ્છા ન થાય, ગીતાના ન્યાયે છેલ્લી ઘડી સુધી જેને કંઈક રાષ્ટ્ર માટે કર્યું, એવી દિવ્ય આત્માને, દિવ્ય ચેતનાને પ્રણામ સાથે રૂપાણી પરિવારને જગદંબા મહાદેવ દ્વારકા વાળો એ કાયમના માટે ભેળારીએ, એમના દીકરા એમના ઘેરેથી એમના પરિવારને ખૂબ સહન શક્તિ આપે। જેને પરિવાર ખોયો, પરિવારમાંથી કોઈ સજ્જન ખોયું હોય એની પીડાની એને ખબર હોય, પણ આમની તો ઘરે ઘર કાણ મંડાણી છે। આવા મીઠપવાળા માનવી રૂપાણી સાહેબ દિવ્ય ચેતનાને પ્રણામ સાથે વધારે આપણે શું કહી શકીએ, કુદરતના ન્યાયને સાથે બધાને ચાલવું પડે, પણ એના ગયા પછી સન્માન કેવું પામશો, મૃત્યુ પછી રવિ એ જોવા તમાશો ખુદને ગુજરી જવું પડે। માણસ ગયા પછી ખબર પડે એને જગતને શું આપ્યું છે। અફસોસ નહીં ઉસ બાત કા, કોઈ આકે ही चले जाते हैं, કોઈ જીતે हैं मौत के लिए तो કોઈ मर के भी जी जाते हैं। ગયા પછી પણ જીવી ગયા છે, આજે ઘટોઘટમાં એ રમતા હોય એવા એના કામ છે, એની ઉર્જા કામ કરે છે, એમની દિવ્ય ચેતનાને પ્રણામ। હા, બધાય આમ તો સાહિત્ય એટલે આપણું ધરોહર છે, ધરોહર સાથે કોઈ પણ સંસ્થા સાથે કે કોઈ પાર્ટી સાથે કે કોઈ રાજકીય સાથે જોડાયેલા હોય એમને ધરોહર સાથે લગાવ હોવો જોઈએ માણસ હોય તો, પણ આમને વિશેષ લગાવ હતો, જેમના હાથે મને એવોર્ડ પણ મળેલો છે જુનાગઢમાં, અને ખૂબ અહત મુકા દાયરામાં આવીને બેસી જાય તો આપણને ખબર ન પડે કે રૂપાણી સાહેબ આવ્યા છે, અને એના અહતા ખીલતા ચહેરાને કાયમના માટે અમે યાદ રાખશું। જય માતા। આપણા વિજયભાઈને, એમના આત્માને કોટી કોટી પ્રણામ। મારા પરિચયમાં અત્યાર સુધીમાં મીઠપવાળા માનવી જગ છોડીને જાહે, કાગા એની કાણ તેજી ઘેર ઘેર મંડાશે। આપણા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી અને રાજકોટના પનોતા પુત્ર વિજયભાઈ રૂપાણીનું દુઃખદ અવસાન થયું। એમની સાથે જે આત્માઓ એ અનંતની વાટે ગયા છે, એ તમામ આત્માઓને હું શ્રદ્ધાંજલિ પાઠવું છું, અને એ આત્માઓ જ્યાં હોય ત્યાં ભગવાન એને શાંતિ આપે। આપણા ગુજરાત માટે અને રાજકોટ માટે રૂપાણી સાહેબની બહુ મોટી ખોટ પડી છે, અને રૂપાણી સાહેબના પરિવારમાં અંજલીબેન ને વૃષભભાઈ ને એમનો આખો પરિવાર, એ પરિવાર ઉપર દુઃખ આવ્યું છે। એક દુઃખ સહન કરવાની પરમાત્મા આખા પરિવારને શક્તિ આપે એવી મારી પ્રાર્થના। વિજયભાઈ રૂપાણી એટલે કે એવું વ્યક્તિત્વ કે નિખાલસ વ્યક્તિ, નાનામાં નાના માણસનું ધ્યાન રાખનારા વ્યક્તિ। હું એમને 2 વખત મળ્યો। પહેલી વખત જયારે એમને મળ્યો ત્યારે સામેથી હાથ મને મળાવ્યો, કોઈ મોટાઈ નહીં, મળીને મને એવું કીધું કે અમારામાં જીવદયામાં બહુ માને છે, અને તમે જે જીવદયાનું કામ કરો છો મને બહુ ગમે છે। મારા લાયક કે અમારા ગવર્મેન્ટ રિલેટેડ ક્યારે પણ કોઈ કામ હોય ત્યારે જરૂરથી મને જણાવજો। બહુ સરળ વ્યક્તિત્વ। આજે એમની જે આ પ્રાર્થના સભા છે એમાં તમે જુઓ કે આટલો બધો વરસાદ પડે છે, પણ દેશ વિદેશથી હજારો લોકો એમના માટે આવ્યા। હરેક વર્ગ, કોઈ પણ પાર્ટી હોય, હરેક પાર્ટીના લોકો એમને પસંદ કરનારા એવા વ્યક્તિત્વ, એવું સરળ વ્યક્તિત્વ। જીવન કેવું જીવવું છે એ આપણે વિજયભાઈ રૂપાણી સાહેબ પાસેથી શીખવું જોઈએ કે નિખાલસ વ્યક્તિ, નાનામાં નાના માણસનું ધ્યાન રાખનારા માણસ। રૂપાણી પરિવાર ઉપર આવનારી આ દુઃખની ઘડીએ અમારું કલાકાર પરિવાર સમસ્ત એમની સાથે છીએ। બસ ભગવાનને એ જ પ્રાર્થના છે કે એમની આત્માને ભગવાન સદબુદ્ધિ આપે અને સદગતિ આપે। તમારા કામ વિશે પણ વિજયભાઈના શબ્દો હતા કે એ પણ ગરીબોનો મસીહા છે। હા, વિજયભાઈ રૂપાણી, એમની સંસ્થા, એમની જે પૂજિત રૂપાણી ચેરિટેબલ ટ્રસ્ટ છે, એમણે હજારો લોકોના કામ કર્યા। હું તમને એમનો એક વિષય કહી કે જ્યારે એક ઇવેન્ટમાં જ્યારે વિજયભાઈ આવ્યા ત્યારે એક વ્યક્તિ આવીને એવું કીધું કે ભાઈ દિવ્યાંગ છોકરી છે અને એને વ્હીલચેર જોતી છે, તો એમણે એમના પીએને તરત કીધું, બોલાવીને કે તમે આમના માટે વ્હીલચેરની વ્યવસ્થા કરો। એટલે નિખાલસ અને નાના બાળકોનું, દિવ્યાંગ બાળકોનું ખાસ ધ્યાન રાખનારા, અને ખાસ તો જીવદયામાં માનનારા, પોતે જૈન સમુદાયથી આવે છે, એટલે એમણે મને સામેથી કીધું કે અમારા સમાજમાં જીવદયામાં બહુ માને છે, અને પોતે વ્યક્તિ વિશેષમાં તો માનનારા વ્યક્તિ પણ સાથે સાથે જીવદયામાં પણ માને છે। એવા અદ્ભુત વ્યક્તિ, એમની ખોટ સદાય આપને રહેશે, અને બસ ભગવાન એમની આત્માને શાંતિ આપે।